ગુજરાતમાં છેલ્લા 16 મેથી લોકો જે ગરમીનો અનુભવ કરી રહ્યા છે એમાં હવે થોડીક રાહત મળે એમ છે। નમસ્કાર દર્શક મિત્રો, બહુ જ રાહતના અને સારા સમાચાર આજે સામે આવ્યા છે। આ સાંભળીને ચોક્કસ તમને ખુશી થવાની છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા 16 મેથી લોકો જે ગરમીનો અનુભવ કરી રહ્યા છે એમાં હવે થોડીક રાહત મળે એમ છે। વાત એમ છે કે કેરળમાં આજે મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને હવે થોડા દિવસોમાં એટલે જૂનના બીજા ત્રીજા વીકની અંદર ગુજરાતમાં પણ વરસાદનું આગમન થશે એવું જાણવા મળ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, સામાન્ય રીતે એવું કહેવામાં આવે કે ચોમાસાનો પ્રારંભ થાય તો સૌથી પહેલી એન્ટ્રી વરસાદની કેરળમાંથી થાય અને કેરળમાં 1 જૂનની આજુબાજુ વરસાદ પડે। આ વખતે હવામાન વિભાગે એમ કીધેલું કે કેરળની અંદર 31મી મેના દિવસે વરસાદ પડી શકે છે, પરંતુ વરસાદે તો હવામાન વિભાગની આગાહી ખોટી પાડીને 1 દિવસ પહેલાં જ કેરળની અંદર આગમન કરી દીધું અને મેઘરાજાની સવારી કેરળની અંદર આજે આવી ચૂકી છે। હવે હવામાન શાસ્ત્રીઓનું કહેવું એમ છે કે કેરળ અને ઉત્તર પૂર્વની અંદર જે વરસાદ પડ્યો એની પાછળનું કારણ એવું હોઈ શકે કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા રેમલ વાવાઝોડાને કારણે ચોમાસાના પ્રવાહને ખાડી તરફ ખેંચ્યો હોઈ શકે છે, જેને કારણે વરસાદ વહેલો આવ્યો છે। સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં જે ચોમાસું છે એ 5 જૂને આવતું હોય છે, પરંતુ એ પહેલાં જ ઉત્તર પૂર્વમાં પણ ચોમાસું બેસી ગયું છે। હવે હવામાન વિભાગે એમ કીધું છે કે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત 10મી તારીખથી 15મી જૂન વચ્ચે થઈ શકે છે। એટલે આપણે એમ કહી શકીએ કે બીજા અથવા ત્રીજા વીકની અંદર ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે। અને આ વખતે સૌથી સારી વાત એ પણ છે કે એવી આગાહી કરવામાં આવી છે કે આ વખતનું જે ચોમાસું છે એ ગુજરાતમાં સૌથી સારું ચોમાસું રહેવાનું છે। જે વરસાદ પડે છે એના કરતાં પણ વધારે વરસાદ પડશે અને સારી રીતના ખેડૂતોને ફાયદો થાય એવો વરસાદ આ વખતે પડશે એવી આગાહી અગાઉ કરી દેવામાં આવી છે। બીજું કે હવામાન વિભાગે હમણાં જે 2 દિવસ માટે આગાહી કરી છે કે ધૂળ અને વંટોળ સાથે પવન ફૂંકાશે। એમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ જેવા વિસ્તારોની અંદર પવનો ફૂંકાશે અને હવામાન વિભાગે કીધું છે કે 25થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। એટલે કચ્છ, બનાસકાંઠા અને પાટણ આ 3 વિસ્તારોની અંદર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી શકે છે। દર્શક મિત્રો, મેં સૌથી પહેલાં તમને કીધું કે આ તમારા માટે રાહત અને આનંદના સમાચાર છે। એ એટલા માટે કે જો ચોમાસું સારું રહે તો ખેડૂતોને ફાયદો થાય અને ખેડૂતોને ફાયદો થાય તો આખા દેશને ફાયદો થાય, કારણ કે દેશના અર્થતંત્ર માટે ખેડૂત મજબૂત રહે એ જરૂરી છે, કારણ કે ખેતીની આવકને કારણે દેશનું અર્થતંત્ર ધમધમે છે। એટલે ચોમાસું સારું રહે તો બધા જ માટે ફાયદો છે। દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।